વાળો સ્વભાવ આઈ તળકવાસ્યો બહેનો હોવા ભક્તો જગત માં દેવ જતા નહીં રે હળ કળિયુગ ચાલે છે આ વિજ્ઞાન ની દુનિયા છે બલૂન માં ઉડે છે એને તમે જોવો છો અને તમારી સાથી હુંહરું ઉડે છે એને જેને આવ્યું છે જો પણ એકમાં બેહવાનો હરખ થાય અને એક મુકાવાનું દુઃખ થાય અને જે દાર બાપ દાદાની ઘરે હજાયેલી માતા હોય બાપો બાપો ગોખલા પૂરા ના હોય દીવામાં કાળા સાઈ ના હોય થાય એ તાર ડોક્ટર એમ કે હવે કેસ હાથમાં નહીં અને બલૂન મેળવા પડશે એ તાર આ જગતના ડેરાના માતાઓ બલૂનના ચકેલી બનાવી એ ભાઈ દુનિયા ક્યાં પડી ગયા તોય પડી નહીં જ્યાં ઉભા કરવા ના આવતા હજુ તો એકલો જ રૂપિયો છે હું એકલી પાટી છે રાજા સધી વાળા છે બાપો બાપો દરેક ના હું દિલોની મજા તો કહું છું બાપો પણ એવું કહું છું ભાઈ કે આ મોઢીના દરબાર મારું દિલોણી નું છે કોઈનો હકદાવો સર એટલે તમે તમારી ઉપર કોઈનો હાથ આવશે કોઈનો પગ આવશે કોઈ કદાચ આઘું કહેશે તો તમારું સમજીને કોઈ ઝાટકતા નહીં સાહેબ કદાચ કોઈ વિઘન નાખતું છે અને હજુ કદાચ કોઈ 7 કિલોમીટર દૂર જઈને વિઘન નાખવા આવતું છે જિલ્લોની પાળિયાનો ધર્મ શું બાવાનો ધર્મ શું હું બાવા બાળના જોગીની કપાયેલી માતા છું બાપો બાપો જેમ તમે બેહણ લીધા નહીં અને મત કોઈ બિહારી નહીં આવું જિલ્લોની ए भाई पेड़ियों बचपन का खेल छोड़ दो तो ज्यादा वेराई जा बाकी या तो टेरस बिचर बाची से बाकी या जिलोनी सदी से हमको विकास ने वो जमाने में
નહીં અને મારો ગાડો તો મારી વેળા હતી એટલે તમે મારા છોકરો મંડળના ઓમથીઓ મળ્યો કરતો હતો. કે હજુ કોઈ આવ્યું નહીં, હજી કોઈ આવ્યું નહીં. જેવું કહેતો હતો કે હજી કોઈ આવ્યું નહીં, આજ પબ્લિક આવશે નહીં. તતણ વરસ તમે જીલોહણી કર્યું અને માનો મેહરોમણ ઉમટોણ, પણ આ ચોથું વરસ કાઢું છે. આવું તમારા મગજમાં થયું કે લગન ગાળો છે, કોઈ દોડિયા રમવા જીવું છે, કોઈ આગું જીવું છે, કોઈ પડખું જીવું છે. પણ આ જગતમાં 84 ના ખાતાની ધણીઓની શું, જાદુગર માતા શું, ઉજ્જૈનનો વેદ ભણેલી માતા શું, અને મારા છોકરાને ગઢ ગિરનારનો ઉજ્જૈનનો વેદ ભણાઈ લાવી છું. મારા મંડળના છોકરો જોવો, પંચમાળો જોવો કે ઉજ્જૈન આવી એને આવી ગયું એટલે હવે ગઢ ગિરનાર લઈને આવી. અને હજુ સાહેબ આ ઉજ્જૈન આવી ગયું, ગિરનાર આવી ગયું એટલે તારા ભારતમાં સાધુઓની બધી ભૂમિ આવી હતી. પણ હું કોમળ કુમળની માતા છું. ઓફળતા ચાલો વેળા લાવું પડેલા હું કે મારા ગઢ ગિરનારના બાવાની જોડે જો કામખ્યાનો બાવો ના બેડો તો એ ઉજ્જૈનથી જોગીઓની જમાત આવી, ઉજ્જૈનથી જોગીઓની જમાત આવી. ખૂબ હાચવજો. ગોખલે બેહેલી ખૂબ હાચવજો. ગોખલે બેહેલી ઘરમાં બેહેલી હતમાં ડુંગરાવાળી રાજી આવું હોવ જગતના ભગવાન. પણ હું બાવાની માતા એવું કહું છું કે ખાલી ગોખલો જ હાચવજો. એટલે ઘરમાં બેહવા વાળી હાચવી દેશો, ડુંગરાવાળી હાચવાઈ જશે. બોલો મુંદન એવું કહું છું. જગતમાં ઉજળાશો ને તું ઉજળા થાઓ. કરોડ મારા મંડળના હો મૂળ હો જગતમાં જીલોહણી તને ભૂલી નહીં. બાવાની માતા કાલ રંગપતિ રાજા કરે તારી શિકોતર કરે જેનો ટેકો ચોકને જીલોહણીએ ગયો તારી વાગલી જગતમાં લૂંટાવા નહીં દીધી. ઓય બેહેન હાવ કળકવા શું કહું છું એ મજા છે, મજા થા. જેની તેવી નોકરી છે, ઓપેડી છે, કોઈ નવીન દેજો ભાઈ. લાલા તારી માતા શું બધાય તારી માતા થઈ ગઈ. જીલોહણી સુખો તમારા હૈયાનો હાર સુખો તો ચિંતા કરશો પિયુષ કંબોના તપોધન તારી મોહણી સમસોનમાં ખૂબ હસાશે. આવો જીલોહણી જોઈને આવીશ, મારો ભાવો જોઈને આવ્યો. પણ જગતમાં મેરડી એટલે મેરડી. લાલા બુવા જો જઉં છું એ કહું છું કે મેરડી એટલે મેરડી. પ્રકાશ બુવા, કેતન બુવા, યોગેશ બધે ખાવું કે મેરડી એટલે મેરડી. કે જગબેન દડી તો મેલડી એટલે એનું નામ પડ્યું મેરડી. અને ભાઈ પેલા દૈતના મારે હો એ દૈતનું નામ કે ગાયના પોદરા ને પાતાળમાં ઉતારે, પાતાળમાંથી બહાર કાઢે એનું નામ અમર્યો.
જરા ધોન નાખજો. કોઈ પૂછવાવાળો માણસ એવો ભાવો મળી જાય. બાપો બાપો ત્યાં જઈને ન માર્યો. પેલા તે કહી દેજો કે અમર્યું. આ નિધિ શંકર ને મળી કે હવે હું શું કરું? એટલે શંકરે મોકલી પેલી ઉમા જોડે કે જા એ તારો વહીવટ કરે. એટલે ઉમા કે જા પેલા ગંધર્વિયા મોહણમાં પેલા ટુરિયા મોહણિયાને પેલી ધોધું ઝોપડી નાખ્યા. એટલે ગંધર્વિયા મોહણમાં જઈ અને પેલા ટુરિયા મોહણિયાને ધોધું ઝોપડી નાખી. એટલે મોહણી કેવળી બાપો બાપો અને મોહણમાં કોઈ ખવડાવવાળું તારા જેવા મોહો ના મળે પડ્યું. એટલે તમે પેલી નનોમીને બોધેલા નારિયેળીને ખાધા એટલે નનોમી કહેવાય. બાપો બાપો અને નારિયેળ પેલા મરદા ઉપર બેહીને ખાધા. બાપો બાપો એટલે એસટી બડા ઘઉં કહેવાય. એટલું ચિલોડી કહું છું, મેરડી એટલે મેરડી. અને મારા ખાતાનું વખા પાછળ દેવું એટલે મેરડી એટલે મેરડી. બાપો બાપો જો, આ પંચોન મજા, સભાન મજા, આ મેમડોન મજા, આ કળકુવાશીઓન મજા, ભુવા ભક્તોન મજા. કુંદન ભારતી મોડા આયા છો, સજા તો તમને ગાદી પરથી ઉતર્યા પછી મળશે. ઓર અમારા ગઢ ગિરનારથી સાધુડાઓ આયા છે. મારા સાધુડાઓને હું બાવાની માતા છું, બાબા બાળનાથ જોગીની સભાઈની માતા. તમારા સાધુડાઓને મજા કહું છું. પણ એસપી કાલ મોણોને તો હોવના દેર અને મારા જેવી માતા એનું ટોપું થઈ આવે. એટલે મોણો તો લે કાકા મને ખબર એ પડે કે થઈ ગયું. પણ તો સાધુડો એની તપસ્યા બોલતી હોય, એનું જપ ને એનું તપ બોલતું હોય. બાપો બાપો એટલે એને ખબર ના પડે કે કોઈક માતાએ કહ્યું હે અંદર ખૂબ મજા. એટલે કોઈક દેવે કર્યું કે મારા જપ ને તપે કર્યું. પણ આ સાધુડા મેં મારો સાધુડો એવો આવેલો છે. હે? બીજા તો બધા આલમસ્ત ભાઈ. હે? કોઈ કોઈ ખોટ નહીં. હમણાં પેલો આવશે જો ઉજ્જૈન વાળો વાઘ આજે ઉપર જીપો ચીરી નાખશે. તમારે જોવાની મજા મારા છોકરો તારા. હું જિલ્લોની તો સાચી માતા છું. પણ મારો અમદાવાદથી એક સાધુડો આવ્યો છે મોજે મુસ્તરામ. બાવાની માતા છું એટલે હરદાવો કરું છું. આજ તને હેડી એકાતું નહીં, તને જોઈ એકાતું નહીં. તારા શરીરમાં ડાયાબિટીસ તું કે છે અને ડોક્ટરને બતાડ્યું કે શર્કરા વધી ગઈ છે. અને હું કહું છું કે ગળપણ વધી ગયું છે. ચમ કે તું હવની હમ ગળો રે એટલે હવે તને કડવો કરીને તો તારા શરીરનો આ વેળાથી આ પડતી કાલ દાડો વગર હોજે તારા મપાવાનું, તારા રીતન જોવાનું. બાપો બાપો હું સાધુને જોગ દેતો અને ચોક બાવાની માતા જોડે જતો. તારા શરીરના રોગમાં ફરક ના પાડી દો તો મારા આચો આચો પણ કોણી ના હોય, ધૂપે ના હોય, ભડાકા કરવા હોય. એવો મારા છોકરાએ ખૂબ કર્યો છે. એટલે ઘડી ગુજરાતી આ દેરાયો છે. એટલે હું દિલોડી એવું કહું છું કે હાલ તો સેક્રેટરી છું, પણ આ સાહેબ તો ના લઉં તો મારું નામ લો. રાજેશભાઈ
કે કાઠિયાવાડનું પરબનું છે અને ગઢ કિંકારમાં રાજેશ્વરી તમે થાણાપતિ થઈને બેહ્યા છો તો તારી હિંગળાના બાવળે બોલશે, તારા જપમાં બોલશે, તારા તપમાં બોલશે. એસપી આ મારો છોકરો એને પોંચ પૂરું કર્યા અને હું જીલોવણી નું કહું છું કે પોચે પોચ સદ્ધર ને સદ્ધર. માં રાજેશ્વરી જોઈ લે કેડે કટાર લઈને જ ઘૂમો છે. કે જરૂર પડે એટલે ગોતવા નહીં જવાની, પહેરાઈ જ દેવાની એવી હિંગળા દે લઈને ફરે છે. બાપો બાપો હું જીલોવણી બહુ મજા કહું છું. વિપુલભાઈ પાટણનું સંસોન હુનું મેલીને આવ્યા છો, તમારા મસોડિયા હુના મેલીનો આવ્યા છો. થોડું જીલોવણી એવું કહું છું કે તમારા સંસોને મજા, તમને મજા, ખૂબ મજા. ઉંદર તમે આયા હો મેં વધાઈ લીધા, મજા તો મારી હશે એટલે મારી જોડે બે આયા છે. લો હાઉ ભુવા ભક્તોને મજા. વનરાજભાઈ તમારી ધાવણી ખૂબ મજા કે છે, જગત જુઓ છે. રજપૂત નું ઘોડિયું છે. અને તમારા બાપે બાવાઓને ખૂબ જમાડી હરખાઈ કરાઈ પુનાઈ કરાઈ છે. તમારે તો મંતર ને તંત્ર શીખવા જવું પડ્યું નહીં અને કદી કોઈની હારામારી રાખવી પડી નહીં. આજ લોકોને નિશાની આપવી પડે, લોકેશન આપવું પડે કે ઓય આવજે તારી ધાવણી, કોઈ લોકેશન આપવું પડતું નહીં કે હેડે હેડે ધાવણી આવી જા એટલે હોમલો આવી જાય છે. ભૂવા પડી કોઈ પાર મેલ્યો નહીં. જેવા બેહાડા મારો લાલો, મારો વરદાન, મારો કરોડ. બધા જેટલા મારા છોકરા છે ભાઈ, મારો સાહેબ, મારો એસપી વધારેલા છો 500 પૂરા કેવું કહું છું. બદ્રીના ભણાય, છત્રીના ગણાય. પણ માતાને ખબર છે કે પબ્લિક શું માંગે છે અને તમારા ઘેર દેવ શું માંગે છે. તો આવું બનાવી ના આલો તો એ ભાઈ એટલે કહેવા તમે એવું કીધું છે, સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. એટલે પાછી આ ભૂલી જાય તો બહાર પડી જાય રાજા. બીજી બે કે વાત ના હોય, દુનિયા કે ના થાય ના તમ ખાઈ લે આવી જવાનું મેદાન પર મોટા બારોડિયા ના ગયો તો મારું નામ માતાની હોય. રાજસ્થાન થી ઓય આવ્યો છે, તાર મોલ ની અંદર તોડફોડ કરીને આવ્યો છે. કે મારો ભગવો એટલે ભગવો, સનાતન એટલે સનાતન. સનાતન માટે માથું કાપી લે, માથું આલી લે. એટલે આવા મારા રક્તદન વીર પુરુષોની જરૂર છે. મારા માતાને જરૂર છે. અને હવે માતાઓ મળી તેના બાવળે બળ હોય ને મળી. શ્રદ્ધા એક દાડો ને એક પળ એવી હતી કે તારી જહુ ચોપડી ધૂળતી હતી ભૂજ લોહી ગઈ. બાપો બાપો જો કેવા રંગનારા બધો મારું નામ જીલોહી. તારી જહુ ખૂબ મજા કે છે, હું જીલોહી ખૂબ મજા કરું. જેવું હતું આજ ઉજળું સદાય રહ્યા આવું જીલોહી કહું છું. અને એ દારે મારી જીલોહીનો દરબાર છે, આજે મારી જીલોહીનો દરબાર છે. એ દાર મારતા એમ કેવું પડ્યું કે હવે બુન તું પુણે કે છે એની ચોખવટ કર. અને આજ હું જીલોણી એવું કહું છું કે પુનાય મારતા આશીર્વાદ આલવા છે. મારા પર આટલો લગાવ થઈ ગયો. બાપો બાપો